નમસ્કાર દર્શક મિત્રો, બી સેમિસ્ટર 5 સબ્જેક્ટ પ્રોફેશનલ એથિક્સ. વિદ્યાર્થી મિત્રો, આ સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સનો આ વિડિયો તમારી સમક્ષ લઈ આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે એક્ઝામ છે, ફટાફટ આટલા ક્વેશ્ચન્સ પ્રિપેર કરી લેજો. એક્ઝામિનેશનની અંદર ચોક્કસ આ ક્વેશ્ચન્સ હશે. અને વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આ બધા જ ક્વેશ્ચન્સનું મટીરિયલ બી રેડી છે. ક્વેશ્ચન આન્સર ડાયરેક્ટ આપણી પાસે છે. ફટાફટ જો તમારી પાસે આ મટીરિયલ નથી તો જલ્દીથી તમને ડિસ્ક્રિપ્શનમાં 2 નંબર આપેલા છે, એના પર કોન્ટેક્ટ કરી અને WhatsApp થી PDF મેળવી લેશો. બરાબર છે. પહેલો જ ક્વેશ્ચન છે, ડિફાઇન એથિક્સ એન્ડ ઇટ્સ સિગ્નિફિકન્સ. સિગ્નિફિકન્સ એન્ડ ઇમ્પોર્ટન્સ બંને વસ્તુ એક જ છે, એનું મહત્વ છે. બરાબર છે. આ ક્વેશ્ચન તમને 3 યા 4 માર્ક્સમાં પૂછાય. સેકન્ડ ક્વેશ્ચન છે, એથિકલ પ્રિન્સિપલ્સ અથવા તો રૂલ્સ ફ્રોમ ઇન્ડિયન એથિક્સ. ઇન્ડિયન એથિક્સ માંથી એથિકલ પ્રિન્સિપલ્સ શું છે, એના રૂલ્સ શું છે. 7 માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે, લોંગ ક્વેશ્ચન છે. ત્યાર પછી રૂટ્સ ઓફ અનએથિકલ બિહેવિયર. અનએથિકલ બિહેવિયર ના રૂટ્સ શું છે, એના મૂળ શું છે. શોર્ટ ક્વેશ્ચન છે અને લોંગ માં પણ પૂછાય, 4 માર્ક્સ અને 7 માર્ક્સ બંનેમાં. એક્સપ્લેન એથિકલ ડાયલેમા. એથિકલ ડાયલેમા 100% એક્ઝામમાં હશે. જો કે આ ક્વેશ્ચન્સ બધા મોસ્ટ ઓફ ક્વેશ્ચન્સ તમને પૂછાશે, પણ એથિકલ ડાયલેમા તો 100% પરીક્ષામાં હશે. એના એક્ઝામ્પલ સાથે તમારે એક્સપ્લેન કરવાનું છે, 3 યા તો 4 માર્ક્સમાં. પાંચમો ક્વેશ્ચન છે, સોર્સિસ ઓફ એથિકલ બિહેવિયર. સોર્સિસ ઓફ એથિકલ બિહેવિયર. એથિકલ બિહેવિયર ના સોર્સિસ કયા છે, 3 માર્ક્સમાં પૂછે. કોહલબર્ગ્સ મોડેલ. વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન પણ મોસ્ટ IMP પૂછાય જ. અને તમને કીધું એથિકલ ડાયલેમા, આ પણ પૂછાય જ. ખાસ કરી લેજો, 3 to 4 માર્ક્સમાં. લો ઓફ કર્મા એકોર્ડિંગ ટુ ભગવદ ગીતા. આ ક્વેશ્ચન પણ કોઈ બી રીતે હશે, 3 માર્ક્સ, 4 માર્ક્સ કા 7 માર્ક્સ. બરાબર છે. એટલે લો ઓફ કર્મા એકોર્ડિંગ ટુ ભગવદ ગીતા. ભગવદ ગીતાના નિયમ મુજબ અથવા તો ભગવદ ગીતા પ્રમાણે કર્મનો સિદ્ધાંત શું છે. પછી વ્હાઇટ કોલર ક્રાઇમ્સ વિથ એક્ઝામ્પલ્સ. વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન પણ હોય જ. વ્હાઇટ કોલર ક્રાઇમ કયા છે. એથિક્સ ઓફ સ્વામી વિવેકાનંદ ફોર સ્ટુડન્ટ્સ. હવે આ ક્વેશ્ચન 2 રીતે પૂછાય છે, 4 માર્ક્સમાં બી છે અને 7 માં પણ આપણે પૂછ્યો છે. એટલે મીન્સ કે તમને પૂછાય છે, આપણે અહીંયા લખ્યો છે. એ પણ ખાસ કરી દેજો. રાઈટ જે ટિક માર્ક કરેલા છે આ ક્વેશ્ચન્સ તો ખાસ કરીને જ જાજો. ત્યાર પછી છે એથિક્સ, ઓનેસ્ટી, ઇન્ટિગ્રિટી. આ છે ને શોર્ટ પેલા વર્ડ છે, એક્સપ્લેન કરવાના છે. આ વર્ડ્સ ને એવી રીતે પણ પૂછાઈ શકે, કોઈ પણ 3 વર્ડ, અથવા તો ડાયરેક્ટ લોંગ ક્વેશ્ચન પૂછાય કે એથિક્સ, ઓનેસ્ટી, ઇન્ટિગ્રિટી એન્ડ ટ્રાન્સપરન્સી ઇન બિઝનેસ. તો લોંગ ક્વેશ્ચન છે, ડિટેલમાં તમારે સમજાવવાનો. જો શોર્ટમાં આવે 2 કે 3 વર્ડ તો તમારે 3 માર્ક્સમાં, અને 4 વર્ડ્સ ને આ રીતે ડિટેલમાં એક્સપ્લેન કરવાનું આવે તો 7 માર્કમાં પૂછાય. ત્યાર પછી સ્ટેપ્સ ઇન ફ્રેમવર્ક ઓફ એથિકલ ડિસિઝન મેકિંગ પ્રોસેસ. સ્ટેપ્સ તમારે લખવાના છે. કેમાં? તો ઇન ફ્રેમવર્ક ઓફ એથિકલ ડિસિઝન મેકિંગ પ્રોસેસ. એથિકલ ડિસિઝન મેકિંગ પ્રોસેસ છે, એની ફ્રેમવર્કના સ્ટેપ્સ કયા છે. લોંગ ક્વેશ્ચન છે, 7 માર્ક્સમાં. પ્રિન્સિપલ્સ ઓફ PE એટલે પ્રોફેશનલ એથિક્સ, 3 યા 4 માર્ક્સમાં. એથિક્સ ઓફ ગાંધીજી, આ પણ પૂછાય એવો ક્વેશ્ચન છે. PE ના પ્રિન્સિપલ્સ પણ પૂછાય એવા છે. એટલે રાઈટ કરું છું ઈ ક્વેશ્ચન્સ તો ખાસ કરી લેજો. ત્યાર પછી ડિફરન્સ 2 અલગ અલગ છે, મોરાલિટી એન્ડ લો, તો એ 3-4 માર્ક્સમાં. વેલ્યુઝ એન્ડ એથિક્સ, એ આ તો 3-4 માર્ક્સમાં. આ બંને અલગ અલગ ક્વેશ્ચન છે, પણ સાથે લખી દીધા છે. ત્યાર પછી સ્વામી વિવેકાનંદાસ થોટ્સ, લોંગ ક્વેશ્ચન, 7 માર્કમાં પૂછાય. એક્સપ્લેન વેલ્યુઝ ઓફ ઇન્ડિયન મેનેજર. ઇન્ડિયન મેનેજરના એવા કયા વેલ્યુઝ છે એ તમારે એક્સપ્લેન કરવાના છે. એન્ડ એક્સપ્લેન એથિકલ ડિસિઝન મેકિંગ પ્રોસેસ. એક્સપ્લેન એથિકલ ડિસિઝન મેકિંગ પ્રોસેસ. આ ક્વેશ્ચન પણ પૂછાય જ છે. તો વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ મેં રાઈટ ટિક માર્ક કર્યા છે ને એ ક્વેશ્ચન્સ તો ખાસ કરી લેજો. ફરીથી કહું છું, જો તમારી પાસે મટીરિયલ નથી, પ્રિપરેશન નથી થઈ તો મૂંઝાવાની જરૂર નથી. જસ્ટ તમે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપ્યો છે, એના પર કોન્ટેક્ટ કરી PDF મેળવી લો, માત્ર 100 રૂપિયામાં. બરાબર. આવતીકાલે એક્ઝામ છે, આજે વાંચી નાખશો એટલે મસ્ત પેપર જશે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, લેટ કરશો નહીં. ખાસ આ સ્ટ્રેટેજીને તમારા બધા જ BE સેમ 5 ના જે સ્ટુડન્ટ્સ છે, જેમને પ્રોફેશનલ એથિક્સ સબ્જેક્ટ છે, જેનો સબ્જેક્ટ કોડ છે 3150709, આ સબ્જેક્ટ જેને આવતો હોય એ વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયો પહોંચાડી દો અને આ એક્ઝામની અંદર સારામાં સારા માર્ક્સ મેળવો એવી શુભકામના સાથે ધન્યવાદ.